વાળ અને નખ શરીરનો મહત્વનો ભાગ છે. શરીરના આ બે અંગ એવા છે જે જન્મ બાદ ઝડપથી વધે છે. જો માણસ સમયાંતરે વાળ અને નખ કટ ન કરે તો વધારે લાંબા થઈ શકે છે. પરંતુ આની પાછળનું કારણ વિચાર્યું છે ખરા કે આ બે વસ્તુ ઝડપથી વધે છે કેમ? તો આનો જવાબ અમે આપીશું. તો સૌથી પહેલા એ જણાવી દઈએ કે દરેક લોકોમાં ઝડપથી જ વાળ અને નખ વધે એ જરૂરી નથી, પરંતુ કેટલાક લોકોમાં ખૂબ જ ઝડપી આ પ્રોસેસ થતી હોય છે. માણસના નખ અને વાળ મોટા ભાગે કેરોટીનથી બને છે. આ તત્વ આપણી ચામડીની અંદર રહેલી મેટ્રિક્સ કોશિકાઓમાંથી નીકળે છે. જો કે આ કોશિકાઓ પણ અલગ અલગ રીતે બનતી હોય છે. તમને જણાવી દઈએ કે નખની કોશિકાઓ ચામડીની અંદર નખના બેઝમાં જ બને છે અને ત્યાંથી વિભાજિત થાય છે, જેને કારણે જૂની કોશિકાઓ એક બાજુ ખસે છે અને નખ વધતા રહે છે. એ જ રીતે વાળ પણ મેટ્રિક્સ કોશિકાઓમાંથી બને છે, પરંતુ આ વાળ ત્વચાના ઉપરના ભાગમાંથી વધે છે. આ ભાગ હેર શાફ્ટ સાથે જોડાયેલો હોય છે, જેને ફોલિકલ કહેવાય છે. જેનેટિક્સ સિવાય હોર્મોન પણ એક કારણ છે કે જેનાથી વાળ અને નખ ઝડપથી વધે છે. તમને જણાવી દઈએ કે સારું સ્વાસ્થ્ય ધરાવતા લોકો અને ગર્ભવતી મહિલાઓના વાળ અને નખ ઝડપથી વધે છે.